દેવગઢ બારિયા કોળીના પુવાડા સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો પતિદેવ સંભાળતા હોવાના આક્ષેપો। ગ્રામજનોનો આક્ષેપ, સત્તાવાર રીતે ચૂંટાયેલી મહિલા સરપંચ માત્ર નામમાત્ર વાસ્તવમાં પતિ ચલાવે છે પંચાયત। સરકારી કાગળો પર પણ પતિ સહી કર્યાનું કેમેરા સામે કબૂલાયું। વિકાસ કાર્યો જેમ કે શૌચાલય, આવાસ, નળ સે જલ, રોડ, રસ્તા, કૂવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત। રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન, અવાજ દબાવવાનો પ્રયાસ। બ્યુરો ચીફ ઇબ્રાહીમભાઈ બક્ષાવાળા। મારું નામ પટેલ હંસાબેન રાકેશભાઈ। હું કોળીના પુવાડા પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું અને આ મારું કામ છે સામૂહિક શૌચાલય। એમાં મેં મારા પોતાના ખર્ચે કામ પૂર્ણ કર્યું હતું અને 2/10નો ચેક આ કામ 21-22માં કર્યું હતું અને 23માં 2/10નો ચેક મળ્યો હતો અને 90,000 હજી બાકી છે। કેટલાનું હતું? 3 લાખનું, ટોટલ 3 લાખનું હતું। તો સરપંચને વારંવાર રજૂઆત કરી પણ પૈસા આપ્યા નહીં। 90,000 હજુ બાકી છે। તલાટીને કહીએ તો તલાટી સરપંચને કહે અને સરપંચને કહીએ ને તો સરપંચ તલાટીને કહે। બેઓ એકબીજાને માથે પાડે છે। સરપંચ કે તલાટી દ્વારા કોઈ એજન્ડાની કે કોઈ ઠરાવ મંજૂર કરવાનો હોય એની કોઈ જાણ કરવામાં આવે નહીં જાણ કરવા, કોઈ બી જાતની જાણ ના નથી કોઈ કરવાની? બી જાતની। તો ભાઈ તમને ખબર કેવી રીતે પડે કે તમારા ગામમાં કામ શું થયું ને શું ઠરાવ મૂક્યો છે, કયા ગામનું શું મૂક્યું છે? એ કશું ખબર નહીં સર, ભાઈ તમે ગ્રામજનોને કઈ રીતે કહેતા હશો? કંઈ નથી। વિકાસના કાર્યનું કોઈ જાણ જ ના નથી? ના નહીં, સરપંચ ખબર નથી પડવા દીધો। સરપંચ ખબર જ નથી પડવા દીધો। બહુ ઝઘડા થાય છે અમને સાહેબ। ડેપ્યુટી સરપંચ લીધી છે પણ કશું એક અમને ખબર નથી પડતી। ખાલી નામ સરપંચ ડાયરેક્ટ કરી નાખે છે। આ તો ખાલી નોમના સરપંચ। માં એવું છે કે હું કોળીના પુવાડાનો વતની છું। અમારા 9 જણના નામ મને યાદ નથી, 2 જણના યાદ છે, હિંમત બલુ ને માવસિંગ મગન। મારા પપ્પા તો ગુજરી ગયા આ તાલુકાના ચક્કર કાપીને, બરાબર। જ્યારે અમે ત્યાં તાલુકામાં જઈએ તો અમને એમ કહે છે કે 2 હપ્તા નાખ્યા પછી એમ કહે છે કે તમારું મકાન નહીં થાય, તમારું મકાન ડુપ્લિકેશનમાં આવે છે, તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે। એમ તો અમે તાલુકાવાળાને એમ કીધું કે તમે જ્યારે પાસ કરીને તમે આપ્યું ત્યારે તમે જોયું નહોતું ઓનલાઈન કે અમને આગળ લાભ મળી ચૂક્યા છે, તો તમે પાસ કેવી રીતના કર્યા, 2 હપ્તા કેવી રીતના નાખ્યા? તો કે એ તમારે સરપંચને પૂછવાનું। અમે સરપંચને ફોન કર્યો, સરપંચ આવ્યા નહીં। સરપંચ એમ કે એ અમારી જવાબદારી નથી, એ તાલુકાની જવાબદારી એવી છે, એવું કહેવા માંગે છે। એવા અમારા 9 વ્યક્તિ છે